વાંકાનેર તાલુકાના ગારીડા ગામ ખાતે તળાવ લીકેજને બંધ કરવાની કામગીરીમાં તંત્રને મળી સફળતા. બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ગારીડા ગામ ખાતે સિંચાઈ વિભાગની હસ્તકના આવેલ તળાવમાં રવિવારે વહેલી સવારે પાણી છોડવાના વાલ્વ પહેલાં 10 ફૂટે 1 મીટરની મહાકાય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા મોટા જથ્થામાં પાણી વેડફાવાનું શરૂ થતાં બનાવની જાણ ઉચ્ચ તંત્રને કરતા તાત્કાલિક વાંકાનેર તાલુકા સહિત મોરબી જિલ્લા વહીવટી તંત્ર ઘટના સ્થળે દોડી ગયું હતું અને તળાવ લીકેજની બંધ કરવા કામગીરી શરૂ કરવામાં આવી હતી, જેમાં 48 કલાકની ભારે જહેમત બાદ સિંચાઈ વિભાગ તથા ગુજરાત સરકાર તરફથી આવેલ ટેકનિકલ ટીમની મહામહેનત બાદ મંગળવારે સાંજે 5 વાગ્યે પાણી લીકેજને બંધ કરવામાં તંત્રને સફળતા મળી હતી, જે બાદ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ભંગાણ સર્જાયેલ લાઇનને રિપેરિંગ કરવાની કામગીરી હાથ ધરી પાઇપલાઇન ફરતે મજબૂત પીસીસી કોન્ક્રીટથી રિનોવેશન કરવામાં આવ્યું હતું.